છોટાઉદેપુર પંથકમાં ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા હોય તેમ દવાખાના દર્દીઓથી ઉભરાયા છે, તો બીજી તરફ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ઓવરફ્લો થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી પ્રભાવિત થયેલ જનજીવન બાદ હાલ પ્રજાના માથે આરોગ્યનું જોખમ મંડાઈ રહ્યું હોય તેમ સારા વરસાદથી જિલ્લાના નદી નાળા તો છલકાયા છે, તો બીજી તરફ જિલ્લામાં માંદગીનો વાવર ફેલાયો છે। આવું એટલા માટે કહેવું પડે છે કે 100 બેડની વ્યવસ્થા ધરાવતી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 133 જેટલા દર્દીઓ દાખલ કરાયા છે। જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હાલમાં 400 થી 450 પેશન્ટની ઓપીડી રહે છે। તેમાં વાયરલ ફીવરના 90 થી 100 પેશન્ટ, જ્યારે ડાયરિયાના 40 થી 50 પેશન્ટ, જ્યારે વોમિટિંગ ડાયરિયા બંને હોય તેવા 20 થી 25 પેશન્ટ આવે છે। ઇન્ડોર કેસની વાત કરીએ તો હાલમાં 133 પેશન્ટ દાખલ કરેલા છે। તેમાંથી ડાયરિયાના 50 જેવા કેસ છે, ડાયરિયા વોમિટિંગના 10 કેસ છે, જ્યારે વાયરલ ફીવરના લગભગ 30 કેસ છે। હાલમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાયરલ ફીવર તથા પાણીજન્ય રોગનું પ્રમાણ જોવા મળે છે હાલમાં, તેથી નાગરિકોએ પણ થોડીક સાવધાની રાખવી જોઈએ અને પાણી પણ ઉકાળેલું પીવું જોઈએ તેવી સૌને અપીલ છે।